હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો બ્લોગ લઈને. અને અત્યારમાં જો જેનુભાઈ આવી ગયા છે ઘરેથી તૈયાર થઈને, અને બા આવ્યા છે એને લઈને રમવા માટે. અને નાસ્તો થઈ ગયો તૈયાર, હવે નાસ્તો કરવા બેહવું છે આપણે. ગામમાંથી ગાંઠિયાને એવું લાવ્યા છે, જોઈએ. અને હજી આપણે ઉઠ્યા જ છીએ, મોઢું મોઢું ધોઈ લીધું છે અને હવે નાસ્તો કરવા બેહવું છે. અને અત્યારે બ્લોગ એડિટ કરું છું હું આજે મૂકવા માટે. આજે અત્યારે હમણાં મૂકવાનો છે એ. અને પછી આપણે નીકળવું છે હવે મહુવા જવા માટે, લાપીનોઝમાં પિઝા ખાવા માટે જવાનું છે. તો કાંઈ નહીં, હવે નાસ્તો કરી લઈએ. તો ગાઈસ ફાઇનલી નાઈ ધોઈને થઈ ગયો છું તૈયાર, અને બધા તૈયાર થઈને બહાર બેસી ગયા છે. મારે એકની વાટે રહી ગયા, કેમ કે હું બ્લોગ એડિટ કરીને અપલોડ કરતો ને એમાં મોડું થઈ ગયું છે. તો કાંઈ નહીં, હવે જલ્દી નીકળીએ આપણે. અને આ લેંગો નવો લીધો હતો ને એ જ પહેરી લીધો છે, આજે કાંઈ હતું નહીં બીજું એટલે. તો કાંઈ નહીં, હવે આપણે નીકળીએ અને મળીએ પછી સીધા. તો ગાઈસ ફાઇનલી જો અમે નીકળતા હતા ને આવી ગયો છે વરસાદ હવે. અને આ જો ઈકો બીકો પલાળી દીધી છે અને બાકાજી કે બોલાવી દીધી છે. હવે આ રે જલ્દી, તો અમે નીકળીએ હવે. જો ગાઈસ આગળ કાચ ભીના છે, વરસાદ અહીં તો વરસાદ અંધારો છે જોરદાર. અને વરસાદ આજે આવવાનો છે. અંબાલાલ કાકાએ આગાહી કરી હતી કે 15 તારીખે વરસાદ આવશે. વરસાદ આવ્યો છે અહીંયા ખુટવડામાં. હવે બીજે ક્યાં ક્યાં આવ્યો છે ને એ તમે લોકો જોઈ લેજો. જો ગાઈસ આવે છે મામી ને જેનો. એ હીરો, એ જેનુભાઈ, આપણે ક્યાં જવાનું છે અત્યારે? હું કામ? પછી ત્યાં શું કરવાનું? પીઝા ખાવાના. તીશા દીદીને લઈ જવાનું છે, એને લેવા ગયા ને? હા, હમણાં આવશે ત્વિષાબેન. હવે આપણે પહોંચી ગયા છીએ સ્કૂલે, એને લેવા ગયા છે મામી, હમણાં લઈને આવશે, લઈને મેળવું. અને પછી આપણે સીધા મોવા જઈને મળશું. ત્વિષાબેન આવી ગયા છે. ત્વિષાબેન, આમ આમ, આપણે ક્યાં જવાનું છે? કેમ? લાપીનોઝમાં પિઝા ખાવા એમ કહેવાનું. બોલ. હા, તો કઈ નહીં ગાઈસ, ચાલો હવે ત્વિષાબેન આવી ગયા છે ને હવે નોન સ્ટોપ સીધું મોવા આવશે. અને હવે મોવા જઈને મળીએ. આવી ગયા છીએ ગેસ પુરાવા માટે. અત્યારે પહેલા આનો ટાંકું ફૂલ કરીએ ને પછી મોવા નીકળીએ આપણે. અમે ગેસ પુરાવી દીધા, બધાને ઉતારી દીધા. ક્યાં ગાયબ થઈ ગયા બધા? ઠીક, અહીંયા રહ્યા બધા. નામ ઉતાર હતા, અહીંયા પહોંચી ગયા. ભાઈ તો ક્યાં ગાયબ થઈ ગયા? કાંઈ નહીં, હવે ગેસ બેસ પુરાઈ જાય પછી હવે મળીએ થોડી વારમાં પાછા. તો ગાઈઝ ફાઇનલી ગેસ પુરાઈ ગયો છે. જો ફૂલ થઈ ગયો છે. આ લીલી લાઈટ છે ને ફૂલ 535 રૂપિયાનો ફૂલ થયો છે ગેસ. અત્યારે ગેસનો ભાવ વધી ગયો છે, બધામાં તે વધારો થઈ ગયો છે. પેટ્રોલ તો ઓલરેડી વધેલું, ગેસ એ તે 535નો ફૂલ થયો. ગાઈઝ આપણે ટીનુને બતાવવા માટે આવ્યા હતા. જેમાં ટીનુ બેનને લઈ જાય છે એક્સરે રૂમમાં. બેનના કમરમાં દુખાવો છે ને એટલા માટે તેનો હવે એક્સરે કરશે. સુઈને દેખાડતો ખુશ થઈ ગઈ તો દવાખાને આવીને. અત્યારે હોસ્પિટલ આવી ગયા છે. જો હે હવે એ બધું હમણાં સેટ કરશે ને એક્સરે કરશે એનો. ગાઈઝ હુવડાવી દીધી છે, ઉપર મશીન ચાલુ થઈ ગયું છે. હવે એક્સરે થાય છે. ચારેય સાઈડ ફેરવી ફોટા પાડ લે, એના હાડકા દેખાડ દે કેવા છે કેવા નહીં. જો ગાઈઝ આવી ગઈ છે. કેવી ફિલિંગ છે તમને એક્સરે કરાવીને પહેલી વાર જિંદગીમાં? મસ્ત, મજા આવી, ગલગલી થઈ. એક્સરે થઈ ગયો છે. હાલતી દીધા એવા હારા શબ્દો ન બોલાય કોઈ દિવસ. અમારે નથી લેવો. તો ગાઈસ ફાઇનલી આવી ગયા છીએ આપણે હોસ્પિટલેથી ઘરે. જો ટીનુબેનનો એક્સરે આમાં છે, દવા આમાં છે, જો રહી બધું આવી ગયું છે ફાઇનલી. અને ટીનુબેનને કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ એટલે કોઈ પ્રોબ્લેમ નથી. અમે ત્યાં ગયા ને તો ડૉક્ટર સાહેબ પૂછે કે તમે શું કામ કરો? એ કે ટીનુ કે કાંઈ નહીં, કે બસ ઘરે ઘરનું. પછી કે આમ તમે કામ શું કરો? તો કે કાંઈ જ નહીં, બસ બેહવાનું, મોબાઈલ જોવાનું, રખડવાનું, એની સિવાય કોઈ કામ નહીં. કે ડૉક્ટર સાહેબ બિચારા 4 વાર પૂછ્યું હું કામ કરો, હું કામ કરું, તો કેવું કે કાંઈ કામ જ નથી કરતી. એટલે જાય કોમેડી કર્યું હવે તો. અને એક્સરે બધું કરાવી લીધું, કોઈ વસ્તુ છે નહીં. હવે આપણે સીધા લાપીનોઝમાં જાવું અને ત્યાં જઈને મળીએ. હવે આ જોરિયા ટીનુબેન ખિલખિલાટ ફૂલ. હવે એને કાંઈ નથી ને એટલે ચિંતા ગઈ એની, નગર ત્યાંનું ટેન્શન હતું. કાંઈ નહીં, મળીએ. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world.
ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે લાપિનોસમાં. કાકા જાય છે ભાઈ ખરીદી કરવા માટે, એમની કે મોડું ન થાય એટલા માટે. અને જો અહીંયા બધા હા દેવ હા હા હા. અને જો બધા આવી ગયા છે ફાઇનલી ખાવા મળે પિઝા. આપણો ઓર્ડર આવી ગયો હતો, હજી પહોંચાઈ ભેગો ઓર્ડર આવી ગયો, કેમ કે આપણે ઓનલાઈન બુક કરી દીધો. આજે બ્લોગ ભાઈ બ્લોગ હવે બે આમાં બ્લોગ બનાવીએ. કાંઈ નહીં, હાલો મળીએ હમણાં હવે થોડી વારમાં. તો ગાઈસ ફાઇનલી જો પિઝા આપણા ઓપન થઈ ગયા છે. આ સોડા એટલી બધી આવી ગઈ છે અને બે હજી ઘરે લઈ જવા માટે ઓર્ડર કરી દીધો છે. હવે આ બેને છે ને અડધા અડધા કરીને બે ટેબલે રાખી દેવાનું. સામે મામીની અલગ બે ગયા. તો કાંઈ નહીં, હવે જમી લઈએ, ખાઈ લઈએ પિઝા, પછી મળીએ. ચેસ ભાઈ બેન બે ચેસ કરે છે સોડામાં. હજી ગાર્લિક બ્રેડ આવે છે. પિઝા પતી ગયા છે ગાઈસ. તો સામે એક પીસ છે જેનુંનું છે અને હવે ગાર્લિક બ્રેડ આવશે. તો ગાઈસ ગાર્લિક બ્રેડ આવી ગયું છે. અને ફાઇનલી કાકીએ મને સેલિબ્રિટી કહી દીધો છે અત્યારે. એક સેલિબ્રિટી યાર રહેવાની અમને આદત નહીં ને એમ. આ તમારી યાર એક સેલિબ્રિટી તો છે, તો આદત તો પડી જ ગઈ છે રહેવાની. હું તો મારી રીતે બોલ્યા કરતી હોઉં, એનું કઈ આવે નહીં મેર પાસે. એવું છે સેલિબ્રિટી બહારનો એમ. તો ગાઈસ ફાઇનલી પિઝા ખાઈ લીધા છે અને પાર્સલ હારે લઈ લીધા છે બાનીને એમની માટે. ના જો આટલા બધા બિલ બન્યા છે આપણે. સમથિંગ કંઈક 2000 આજુબાજુનું બિલ થયું ટોટલ, પણ મને ઓછું લાગ્યું. મને એમ હતો કે 2500-3000 નું થાય, 2000 માં પતી ગયું બધું. તો હવે કાંઈ નહીં, હવે કાકા આગળ ઊભા છે. હે હા એ લાઇટ બિલ, પણ મને એમ હતું કે આમાં થઈ જાય એટલું. તો કાંઈ નહીં, હવે કાકા આગળ ઊભા છે, એમને લઈ લઈએ અને નીકળીએ હવે ઘર બાજુ. 1:30 વાગવા આવ્યો છે ને આપણે 4 વાગ્યાની બસ છે પાછી સુરત માટે. તો કાંઈ નહીં, હાલો મળીએ હવે જલ્દી પાછા. કાકા જો સામે આ ભવાની પૂજાપો છે ને ત્યાં આગળ સામાન લેવા ગયા છે પૂજાપોનો બધો. તો એ આવે ને એટલે હવે નીકળીએ આપણે સીધા ઘરે. Feel gold, I'll fulfill what I started. ફાઇનલી આપણે ઘરે પહોંચવા આવ્યા છીએ. જો આ રોડે આસરાણા ચોકડીએ પહોંચી ગયા છીએ અને અહીંયા હવે ખલેલા લેવા ઊભા રહી ગયા છે. જોરદાર ખલેલા લઈ લઈ ટેસ્ટ કરીને જે સારા હોય. ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. હવે જેનું ને મામી ને એ લોકોને ઉતારી દીધા છે. એ ખોલો. અને આવી રહ્યા બા હવે હું નીકળું છું સુરત. આપણી બસ છે અત્યારે. યસ 4 વાગે. હમણાં હવે જેસર જાઉં ને, જેસર થી પછી બસમાં. જેસર થી બસમાં જઈશ. કાકાને એમને મૂકવાના ને એટલે. તો ગાઈસ બાને મળી લીધા અને હવે આપણે નીકળીએ. તો ગાઈસ ફાઇનલી આવી ગયા છીએ આપણે ઘરે અને થાર નદીમાં પડી. ઓફરોડિંગ કરે છે. આમ ધીમે ધીમે. ગાઈસ આ મારો રૂમ છે. હા જો મારો ફોટો રહ્યો. આ મારો રૂમ. અને અહીંયા મારા નાનપણના ફોટા છે જો બધા. અને આ રૂમ હું મારા મસ્ત તૈયાર કરતો હતો અને હવે જો સ્ટોર રૂમ બની ગયો છે. આ બધું સ્ટોર કર્યું છે અહીંયા. અને આ જો લીલું બ્લુ ડ્રમ છે અહીંયા. કેસ વાળા બહુ બધા છે પણ આખું ભર્યું છે ઘઉંનું, એટલે એમાં કઈ રિસ્ક લેવા જેવું છે નહીં. અને ટીવીનું ને એસીના ખોખા બધા આ બધું સ્ટોર રૂમ બની ગયો મારો રૂમ. તો હું જ્યારે અહીંયા રહેતો ને ત્યારે હું અહીંયા જ રહેતો, અહીંયા એકલો સૂતો, કોઈની હારે નહીં, બધાથી અલગ. અને મસ્ત રૂમ તૈયાર કરવાનો હતો મારે. મારો ડ્રીમ રૂમ બનાવતો હતો પણ પછી બંધ કરી દીધું બધું. તો કાંઈ નહીં, હાલો હવે ડુંગળીને એવું બધું ભરું છું લઈ જવા માટે સુરત. ના મમ્મી એટલું બધું મારે કેમ આ જોતા વાત કરે છે, કેમ મારે લેવું આવો ખાવ? પ્લાસ્ટિકની થેલી આપી દે. ના પ્લાસ્ટિકની થેલી એક કરી. તો હવે થેલીમાં ડુંગળી ભરવાની છે. જો અહીંયા માળીએ ચડાવી છે અહીંયા રહી, તો ત્યાંથી ઉતારીને હવે એ ભરવાની છે. બીજો સામાન થોડોક ભરવાનો છે, તો એ બધું તૈયાર કરી દઈએ હવે. અને અહીંથી જવાનું છે જેસર આપણે કાકાને ને એમને, કેમ કે મૂકવા જવા પડશે એટલા માટે. એમને ત્યાં ઉતારી અને ત્યાંથી જ હું સીધો બસમાં બેસી જાય હવે.
તો કાંઈ નહીં, હવે મળીએ આપણે થોડી વારમાં પાછા નીકળીએ ત્યારે. ગાઈસ આ બીજું પાછું નવું આવ્યું. બધા કૂતરા આપણે પાળેલા છે અહીંયા હદબારા. અને હવે જો બધા નીકળીએ છીએ જેસર જવા માટે અને ત્યાંથી પછી આપણે બસમાં બેસવાનું છે. આ જો થેલા આપણે તૈયાર થઈ ગયા છે. તો કાંઈ નહીં, હાલો હવે મળીએ સીધા પહોંચીને પછી. જાય એમ નું કહેવાય, એમ કહે આવું. તો ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જેસર ઘરે. અહીંયા જો આમ બોટ ફોટો કેવો મસ્ત છે. અને હવે આપણી બસ આવશે 6 વાગે, 5:30 6 વાગે બસ આવશે. ને અહીંયા જો ડાઇનિંગ ટેબલ. તો કાંઈ નહીં, હાલો હવે થોડી વારમાં પાછા મળીએ આપણે હમણાં. કાંઈ એવું છે તો મળીએ. શ્લોકભાઈ જો ટાઈમ મળી ગયો તમને બોલવાનો. અત્યાર સુધી કાંઈ નહોતા બોલતા, પીટી ટાઈમે જ નહીં બોલ્યા. તો ગાઈઝ ફાઇનલી શ્લોકભાઈ જો કેન્ડી ખવડાવવા માટે લઈ આવ્યા છે અને પિઝા, અને મમ્મી તો ખાઈ ગઈ. અને શ્લોકભાઈ હજી કંઈક લેવા માટે ગયા છે. તો કાંઈ નહીં, હાલો હવે ખાઈ લઈએ. અને આપણી બસ હવે રસ્તામાં જ છે, આવે જ છે. તો મળીએ હમણાં પછી. તો ગાઈઝ આમાં બ્લોગર ભટકાય છે. ફાઇનલી આપણી બસ આવી ગઈ છે અને આપણે નીકળી છીએ. હાલો કાકા. તો ગાઈઝ ફાઇનલી આપણે બસમાં બેસી ગયા છીએ. આપણો મોટો થેલો નીચે, ના થેલો હારે લઈ લીધો છે ઉપર. અને હવે નીકળી ગયા છીએ. કાલે સવારે આપણે પહોંચી જશું સુરત ફાઇનલી. અને બધાને મળી લીધા, બહુ મજા આવી. 2 દિવસ રોકાણો ઘરના હારે, પણ હદ બારી મજા આવી, હદથી બારી. ઘરના હારે કોને ન મજા આવી એ કહો તમે. ચાલો ઘરના બધાને મજા જ આવે, પણ હજી ટાઈમ મળ્યો ને તો હજી બહુ મજા આવે. જેટલા દિવસ આપે એટલા ઘટે એવું છે આમાં તો. પણ 2 દિવસ તો 2 દિવસ મજા આવી ગઈ બધા હારે. અને ઘરના બધા ખુશ થઈ ગયા, કેમ કે હું છેલ્લા 8-9 મહિનાથી હું ઘરે જ નથી આવ્યો. સુરત ને સુરત કામમાં જ હતો, ઘરે આવ્યો જ નહોતો. એટલે 2 દિવસ માટે રજા લઈને પછી હું આવી ગયો અને બહુ મજા આવી. બધા રખડા, તમે બધા બ્લોગ જોયા જ હશે આપણા, અને બધાની યાર બહુ મજા આવી. અને હવે આપણે નીકળીએ છીએ ફાઇનલી સુરત માટે. અને આજે આપણે લાપીનોઝમાં એમ બધે ગયા હતા. તો કાંઈ નહીં, હજી રસ્તામાં જ્યાં હોલ્ટ થાય ત્યાં ઊભા રહેવું કેવું હશે તો આપણે પાછા મળશું. અને આ જેસરવાળા રૂટમાં મેં બસ બુક કરાવી છે, કેમ કે અહીંયા ડુંગરા ને એવું બધું મસ્ત આવે ને, તો મેં કીધું સિનેમેટિક્સ ને એવું બધું આવે તો એ તમે ખાલી નજારો જોજો. ફાઇનલી હોલ્ટ કરી લીધો હતો. જો નાસ્તો આપણે લઈ લીધો છે. આ રસ્તામાં ઊભી રાખી ત્યાંથી આ કઢી લઈ લીધી હતી ઘરે લઈ જવા. આ વેફર, આ ભજીયા અત્યારે ખાવા માટે, અને આ પેંડા ઘરે લઈ જવા માટે. તો ફાઇનલી આ બધો નાસ્તો લઈ લીધો છે અને એક હોલ્ટ થઈ ગયો છે. હવે હજી બીજો હોલ્ટ કરશે જમવાનો, પણ અત્યારે મેં નાસ્તો લઈ લીધો. હવે જમવાનું થતું નથી. આ ચટણી છે, આવી રીતે ખોલ નાખી. હવે એક ભજીયું લઈ આમાં ડુબાડી અને ખાવાનું. આવી રીતે જુગાડ કર્યો. ઢોળા હે તો નહીં સોફામાં કે, એટલે જુગાડ કરી નાખ્યો છે ખોલીને. મસ્ત મસ્ત ભજીયા છે, મજા આવી ગઈ. એની હવે ખાઈ પી લઈએ. તો ગાઈઝ ફાઇનલી નાસ્તો કરી લીધો છે અને બધું સેટ થઈ ગયું છે. અને કેટલા વાગ્યા છે જો, કેટલા વાગ્યા છે? 8:30. 8:30 થાય છે. અને હવે મને આવે છે ઊંઘ, તો હવે સૂઈ જવાનું છે. પણ ફાઇનલી આપણે ઘરે જઈ આવ્યા છીએ અને હવે જઈએ છીએ સુરત. તો ગમે તમે કામ કરતા હો, કોઈ પણ જોબ કરતા હો, સ્ટડી કરતા હો કે કાંઈ પણ કરતા હો, ફેમિલીથી દૂર રહેતા હો, તો ફેમિલીવાળાને થોડા ટાઈમે મળી આવવું. કેમ કે એ લોકોને તમારો મોહ હોય, તમને એ લોકોનો હોય કે ન હોય,
પણ કરનાવને તો તમારો મોહ હોય ને હોય જ. તમારે પોતાના છોકરાનો મોહ કોને ન હોય. એટલે લોંગ ટાઈમથી જે ન ગયા હોય એ લોકો આટો મારી આવજો ઘરે જઈને, અને કરનાવને મળતું રહેવું. બહુ મજા આવશે બહુ, કેમ કે મોટા ટાઈમથી નહોતો આવ્યો ને. આ 2 દિવસ ખાલી રોકાણો ને, બધા ભેગા કરી લીધા હતા. કાકાને ને એમને લઈ આવ્યો, શ્લોક છે એને સ્કૂલ ચાલુ હતી, એને રજા મુકાવીને હું લઈ આવ્યો હતો અહીંયા ખોટાવડા, બધાને ભેગા. એટલે આખું ફેમિલી ભેગું થયું ને થઈને રહ્યા હતા અમે, અને બ્લોગ એ બધા આવ્યા જ છે આપણા. તો બધાની હારે રહ્યા ને એટલે એટલું આમ મજા આવી ગઈ કે એને એક્સપ્લેન ન કરી શકું, કાંઈ ન કરી શકું. આમ હદ ભરી મજા આવી છે. અત્યારે જવાનું મન નથી થતું એટલું બધાની હારે રહેવાનું, પણ જવું તો પડશે કામ કરવા માટે. આમ પૈસા જોવે પાછા, એટલે તો કાંઈ નહીં, પાછા થોડા ટાઈમ પછી પાછો આટો મારી જાવ. આપણે મળતા રહેવાનું આવી જ રીતે ધીમે ધીમે. તો કાંઈ નહીં, તમે લોકો જો ન ગયા હો ઘરે ઘણા ટાઈમથી તો આટો મારી આવજો. અને અહીંયા ગરમી થાય છે બસમાં છો એટલે અવાજ ન આવે એટલે મેં બારી બંધ રાખી છે. તો કાંઈ નહીં, તમે લોકો આટો મારી આવજો ઘરે. જો ન ગયા હો તો તમારા મમ્મી પપ્પાને કોઈ પણ બધા ફેમિલીવાળાને મળી લેજો. તો કાંઈ નહીં, આ જ બસ હતું. અને આજે તો આપણો આજનો બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે પાછા આવા જ નવા બ્લોગમાં, જલ્દી મળીએ.